It is not is a helmet. It is ટોપલા. મહાદેવ મિત્રો કેમ છો મજામાં ને ભગવાન તમને ભલું કરે પણ શરૂઆત આપ સૌથી કરે મિત્રો સર આજનો વ્લોગ ક્યાંથી શરૂઆત થાય છે નાયરા પેટ્રોલ પંપે જો પેટ્રોલ પુરાયું છે અને સાથે છે ભાવિકભાઈ પ્રિયાકભાઈ અને આપડા ન્યુ ફ્રેન્ડ હર્ષભાઈ મોજમાં ને મોજમાં વાળા. તો મિત્રો અમે લોકો જઈએ છીએ તિથલ પાનેરા જ્યાં મિત્રો માતાજીનો ઘણો ખરો સારો ઇતિહાસ છે. તમે જોયું હશે કે એક મુખ વાળા ચામુંડા માતા છે, ચોટીલા 2 મુખ વાળા છે, અહીંયા તો 3 મુખ વાળા માતાજી જે વલસાડ જિલ્લાના પાનેરા ગામમાં ઊંચો પર્વત છે ને જ્યાં બેઠા છે. તો ચાલો મિત્રો જઈએ જોઈએ આનંદ કરીએ. આપ સૌને આનંદ કરાવશો આજના વ્લોગમાં. જોતા રહેજો સુધી. બાકી હર હર મહાદેવ. જય માતાજી. જય માતાજી. ભાઈ તમે આપણા વ્યુઅર્સને શું કહેવા માંગો છો? એને હર હર મહાદેવ. મિત્રો અમરનાથ યાત્રા પછી આપણે દેખાતા નહોતા. અચ્છા ઠીક હે. ઘણા ટાઈમ પછી મળ્યા છીએ અને હવે મિત્રો અમે છે ને નેક્સ્ટ ટ્રીપ નું પણ પ્લાનિંગ કરીએ છીએ. એનું પ્લાનિંગ જો કે 50% તો થઈ ગયું છે. અત્યારે જો ગાડી લઈને જાય છે. હાલો મિત્રો ઉપડી હાલો. આપણે હર્ષભાઈ ને પૂછીએ. હર્ષભાઈ તમે અમારા વ્યુઅર્સ ને શું કહેવા માંગો છો? બસ આવી નવી ટ્રીપ લાવતા રહેશે 2 મિત્રો આપણા. અરે ભાઈ અને 2 ની 3 અમારા સાહિલભાઈ. હા સાહિલભાઈ આજે નથી પણ આનંદ મંગલ કરાવશે 3 મિત્ર. અરે થેન્ક યુ ભાઈ. પ્રિયાકભાઈ તમે? જય માતાજી મિત્રો. હાલો હવે સમજી ચાલો મહાદેવ. હાલો મિત્રો ઉપડી હાલો. મિત્રો વાગી ગયા છે ઓલમોસ્ટ સવારના 7. અત્યારે અમે હાલ નવસારી પાસે છીએ. અહિયાંથી અમે મેપમાં જોયું છે મઢીની ખમણી છે. ખમણી ડાપતા થાય હું કેવું? હા આપવાની જ હોય ને મારા ભાઈ. હાલો તો ભાવિકભાઈ તો હીરો લેવા 4 થઈ ગયા છે. થોડો રૂપાળો લાગે. ક્યારે પરણાવું? બધો થોડીક જ વાત છે. હમણાં મિત્રો સ્ટોરી મૂકી હતી ને શેરવાની પહેરી. હા તૈયાર થઈ જઈ ને. હા ભાઈ પતાળો ગીત ગાવાનું છે ને ઓલો વીરને ગરી ભરેલા સાફારે વધારે સારું લાગે. જોટાળી બંધુ. હાલો મારું ચાલુ કરો. કઈ નઈ હાલો મિત્ર જાય મઢીની ખમણી ખાઈ. ક્યાં ગોતવી નહીં પડે પેલા દુકાન. કઈ નઈ હાલો માદે આગળ આવ્યા ને મિત્રો અમને જો મઢીની ખમણી મળી ગઈ છે દુકાન. તો ચાલો હવે આપડે છે ને થોડીક પેટ પૂજા કરે ને પછી જઈએ આગળ. ચાલો હાલો રેડી. રેડી. પણ ટોપલું પહેરવું પડે એમ જ છે પણ ટોપલા વગર પોસિબલ નથી. કાજ ઇટ ઇઝ નોટ ઇઝ અ હેલ્મેટ. ઇટ ઇઝ ટોપલા. ભાવિકભાઈ ની ભાષામાં ટોપલું છે, આપણી ભાષામાં હેલ્મેટ, ભાવિકભાઈ ની ભાષામાં ટોપલું. એકચ્યુઅલી માં મને ટોપલું પહેરવાની મજા નથી આવતી. માતાનો કવર. તમે મિત્રો હાઈવે ઉપર તો બહુ સેફટી છે. હવે શહેરોમાં તો કોને ખબર, બધા અડધા કે રૂલ છે નથી ને એવું બધું છે. હવે બાકી હાઈવે ઉપર જરૂરી છે. અને ચાલો રૂમાલ ધોઈ નાખી. ચાલો મિત્રો આપડે હવે છે ને ભાઈ કીધું 10 મિનિટમાં આવે છે રેડા. ત્યાંથી આપડે છે ને ખમણી ખાઈએ. જવા કો ઓર્ડર આપીએ. હાલો કેટલા ની લાવું? ચાલ લાવ. શું ભાવ શું છે? ખમણી સલાહ ગમે લઈ લો ને મજા આવે એટલું. 2 પ્લેટ લઈ લે ને 50 રૂપિયાની એક પ્લેટ. હા તો 3 પ્લેટ લઈ લે. જે આવે નોટ આપજે. સમજો ખમણી ને ફાફડા ને પટી સાથે થોડા કાંદા. કાંદા દે મોજે દરિયા નહીં. હા ગાબની બધા યારો. હાલો મિત્રો આપણે સૌ પ્રથમ આવી ગયા છીએ વિશ્વમભરી માતાજીના આંગણે. અહીંયા છે ને મિત્રો સરસ મજાનો ઇતિહાસ છે. એવો નાનો એવો હતો ને એમ તો ઘણો નાનો હતો. ત્યારે અમે અહીંયા આવ્યા હતા. એન્ડ અત્યારે જો બધા મિત્ર આવ્યા છીએ બરોબર. એમ તો જવાનું તો અમારે તિથલ પાનેરા. એમ થયું ચાલો અહીંયા વિશ્વમભરી છે, અહીંયા ઓરું જ પડતું હતું એટલે એમ થયું ચાલો અહીંયા પણ પેલા જતા આવીએ વળતી વખતે તિથલ પાનેરા એમ. તો ચાલો જઈએ ને મિત્રો. અહીંયા કાંઈક ઇતિહાસ મને આમ બહુ પાક્કો તો એમાં કન્ફર્મ નથી. કાંઈ નહીં આપણે જઈએ અંદર અને કન્ફર્મ કરીએ પછી તમને કહીએ શું થયું હતું શું નહોતું થયું. ચાલો પાર્કિંગમાં પહોંચી ગયા છે. ગાડી મૂકી છે. આજે ગાડી કમસે કમ 100 કિલોમીટર નહીં ચાલી હોય. 100 કિલોમીટર નહીં ચાલી હોય. ચાલો હવે જઈએ મહાદેવ. મિત્રો અત્યારે છે ને અમે દર્શન તો કરી લીધા છે અને અહીંનો ઇતિહાસ હું તમને બધાને કહું ને
તો છે ને બધા છે ને ગૂગલ ઉપર સર્ચ કરજો. પછી બહુ લાંબો ઇતિહાસ છે. ગૂગલ ઉપર સર્ચ કરજો વિશ્વંભરી ધામ ઇતિહાસ ઇન ગુજરાતી. ઘણો સારો ઇતિહાસ છે. મેં અત્યારે વાંચ્યો. આની પહેલાં પણ મને થોડોક આઈડિયા હતો ઇતિહાસ વિશે. આ મંદિર મિત્રો એક અહીંયા ભાઈ હતા, ખેડૂત પુત્ર હતા. એની એવી ઈચ્છા હતી કે માતાજીના દર્શન કરવા અને એવું કાંઈક ઈચ્છા હતી એના દર્શન કરવા, સાક્ષાત જોવા, એવું કાંઈક હતું એનું. અને પછી એ ભાઈનું નામ છે વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈને શ્રી મહાપાત્ર પણ કહેવાય છે. આ લખેલું છે, મેં જ્યારે ગૂગલ ઉપર જોયું. વિઠ્ઠલભાઈ છે અને એ કાંઈક એની ગાડીની પાછળ માતાજી આવ્યા હતા. કદાચ એ 7 જન્મ લીધા હતા. પછી માતાજી સ્વર્ગલોકથી પોતાનું રથ લઈને અહીંયા આવ્યા ને પ્રસન્ન થયા. અને પછી એ ભાઈ અહીંયા જો સરસ મજાનું મંદિર બનાવ્યું. તો આ રીતનો કાંઈક અહીંયાનો ઇતિહાસ છે. તો બસ આખો ઇતિહાસ જો તમારે એક પોઈન્ટ જાણવો હોય ને તો મેં કીધું ને ખાલી ગૂગલ ઉપર સર્ચ કરી નાખજો. બાકી તમને બધું જ જાણવા મળી જશે. ચાલો જાઓ ને તિથલ પાનેરા. ચાલો મિત્રો, તિથલ પાનેરા બંને એક નથી. તિથલ પણ અલગ છે ને પાનેરા પણ અલગ છે. હાલો જાવું ને? ચાલો. ચાલો મહાદેવ. હાલો મિત્ર, આપણે જો પાનેરા ઉપર ડુંગર પર જઈએ છીએ. 100 પગથિયા ચડી ગયા છે. 550 બાકી છે. ટોટલ 650 પગથિયા છે. ચાલો માતાજીના દર્શન કરવા જઈએ. પાછળ મિત્રો ફાઇનલી આપણે જો માતાજીના દર્શન કરી લીધા છે. આ છે મંદિર. તમે આવો તો દર્શન જરૂર કરજો. ઓકે, હું બધા ફોનમાં નથી કરાવતો તો તમે આવવાનું મન થાય એમ. બાકી બહુ સરસ મજાની જગ્યા છે. અને પાછળ જાઓ હિલ સ્ટેશન. સાપુતારા જાઓ ને, સાપુતારા જવાનું મન થાય ને તો પાનાનેર આવવાનું મન થવું જ જોઈએ. પ્રાર્થના કે આપ સૌને બોલાવે. બીજું તો આપણે શું કહી શકીએ. તો ચાલો હવે આપણે જાશું ઘરે. કેટલા વાગ્યા બતાવો તો? 12 વાગી ગયા છે. કેટલા વાગે? 2-3 વાગે નહીં પહોંચી થઈ? ચાલો. સો હે મિત્રો, ત્યાં તો છે ને પગ તો પેલા બહુ લગે છે. માછલી જો, બાકી એ ખતરનાક માછલા રાખીએ એમની પણ. હા, એટલો બધો કચરો છે જો, તોય જો કેટલા બધા માછલા. બાપરે, આ બધા તો પાણી બોટલ આમનો નાખી દીધું. તો પ્લાસ્ટિક ખાઈ દો. હક હક. એ બીજું શું કેવું? કઈ થાંભળી બામળી થાય તો એની ચા મારો ફોન આવે પડી ગયો તો આપણે લઈ આવીએ. એવું કઈ લઈ લેવું. હાલો મિત્રો ભાઈ. પછી ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. માતાજીનો ઇતિહાસ પણ ખૂબ જ સારો છે. ગૂગલ ઉપર સર્ચ કરજો પાનેરા માતાજી ઇતિહાસ. તમને આખો ઇતિહાસ કહી દેશે. હું વિડીયો કેવા બેસીને તમને સમજાય ન સમજાય. ઓકે, આપણે સાથે અમને બહાર કરે બાકી સમજાય ને કાંઈ વાંધો નહીં મિત્રો. આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં મહાદેવ લખતા જાજો. હર હર મહાદેવ, જય માતાજી.